આવનારા દિવસોમાં 6મી તારીખે અમે તમામ દલિત સમાજના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો અને ઓબીસી સમાજના આગેવાનો સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરીશું કે ગુજરાતના મોટા કક્ષાના અધિકારીઓ જે પોતાની માનસિકતા જો આદિવાસી પ્રત્યે અને દલિત સમાજ પ્રત્યે કચડાયેલા વર્ગ પ્રત્યે જો માનસિકતા છતી કરશે, અમે છોડવાના નથી. મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારીનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ વિડીયોની અંદર દલિત સમાજ, આદિવાસી સમાજને લઈને કેટલાક નિવેદનો કરવામાં આવ્યા હતા અને જે લઈને આદિવાસી સમાજના કેટલાક ધારાસભ્યો અને કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે. ત્યારે તેના આંદોલનના ભાગરૂપે આજે ચીખલી વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ પણ મહીસાગર જિલ્લાના પ્રવાસે આવ્યા છે. ત્યારે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. જી સર, આપ આજે મહીસાગર જિલ્લાના પ્રવાસે આવ્યા છો, સર શું છે વિગત, શું કહેશો? મહીસાગર જિલ્લાના કલેક્ટર દ્વારા આદિવાસી સમાજ અને દલિત સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણીના વિરોધમાં આજે બંધારણ અધિકાર દિવસ છે ત્યારે અમે કલેક્ટરશ્રીને મળવાના છે, મીડિયાના મિત્રો સાથે વાર્તાલાપ કરવાના છે અને ખરેખર એમણે જે એટ્રોસિટી એક્ટની જે ફરિયાદો 90% ખોટી થાય છે ને બ્લેકમેલ કરવા માટે થાય છે એના પુરાવા પણ અમે કલેક્ટરશ્રી પાસે માંગવાના છે. એની સાથે કલેક્ટરશ્રીની મુલાકાત પછી અમે એક જાહેર સભા પણ કરવાના છે અને અહીંના વિસ્તારના લોકોના બતાવ્યા મુજબ, એમની ઓડિયો વિડીયો સાંભળ્યા મુજબ એ દલિત સમાજ અને આદિવાસી સમાજની વિરોધની માનસિકતા દર્શાવે છે એવું લાગી રહ્યું છે. અમે તમામ આદિવાસી સમાજ, ઓબીસી સમાજ, એસટી સમાજ અને ખાસ કરીને વકીલો અને પત્રકારો વિશે પણ એમણે ખરાબ ટિપ્પણી કરી છે એનો જવાબ લેવા માટે જવાના છે. આવનારા દિવસોમાં 6મી તારીખે અમે તમામ દલિત સમાજના આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો અને ઓબીસી સમાજના આગેવાનો સાથે કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ કરીશું. પરંતુ આવી માનસિકતા ધરાવતા સનદી અધિકારી અને એ પણ આઈએસ અધિકારી જો આવી માનસિકતા કરશે તો અમે આદિવાસી સમાજ, દલિત સમાજે ચલાવી લેવાના મૂડમાં નથી. ચોક્કસથી ભાઈ કે તમારા જે ચિત્ર વસાવા છે ધારાસભ્ય, એમણે અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે, શું આપ એને સમર્થન કરો છો? આજનો મુદ્દો માત્ર ને માત્ર મહીસાગરમાં એક સનદી અધિકારી, એક આઈએસ જે બહેને જે વાત કરી છે, જે કલેક્ટરે વાત કરી છે એના વિરોધનો મુદ્દો છે. એટલે અમે અમારા મુદ્દાથી ભટકવાના નથી. ભીલિસ્તાનની માંગ, કંઈ પણ માંગણી કરવી એ બધાનો અધિકાર છે અને આખા ભારતના બંધારણમાં પણ એ અધિકાર આપ્યો છે. એટલે એમની માંગણી એમના સ્તરે વ્યાજબી છે અને આજે અમે ખાસ આઈએસના અધિકારી હોય કે ગુજરાતના મોટા કક્ષાના અધિકારી હોય જે પોતાની માનસિકતા જો આદિવાસી પ્રત્યે અને દલિત સમાજ પ્રત્યે કચડાયેલા વર્ગ પ્રત્યે જો માનસિકતા છતી કરશે, અમે છોડવાના નથી. ભૂતકાળના દિવસોમાં પણ કેવડિયામાં ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબેએ પણ આદિવાસી સમાજમાં માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. અમે એની ઘોર નિંદા કરી હતી. આજે અમે મહીસાગરમાં છે અને અમે મહીસાગરના કલેક્ટરનો જવાબ માંગવાના છે. સર, ચિત્ર વસાવાએ એમ પણ કીધું 29મું રાજ્ય સ્થાપવામાં અલગ ભીલ પ્રદેશ બનવા માટે પોતે રાજનીતિ છોડી હશે, તો સર એને આપ શું કહેશો? બહુ વિશાળ મુદ્દો છે અને એ વિશાળ મુદ્દા ચર્ચાને સ્થાને છે. અમે એમની જોડે ચર્ચામાં છે, રાજકીય આગેવાનો સાથે ચર્ચામાં છે, પરંતુ કઈ વિસ્તારની માંગણી કરવી એ પોતાનો અધિકાર છે અને એ માંગણી કરી શકે છે. ચોક્કસથી આ હતા અનંત પટેલ. તેમણે જણાવ્યું હતું કે કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધ આજે મળવાના છે. તદુપરાંત આવતી 6મી તારીખે પણ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે. ત્યારે જોવું રહ્યું કે કલેક્ટર વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં છે. તદુપરાંત જેણે ચેતર વસાવે જે નિવેદન કર્યું અલગ પ્રિપરેશન લઈને, તેમણે કીધું હતું કે તેમની માંગ છે, હાલમાં એમનો એક જ મુદ્દો છે કે જે આઈએસ અધિકારી જે દલિત સમાજ વિરુદ્ધ બોલ્યા છે, આદિવાસી સમાજ વિરુદ્ધ છે, એને લઈને એ આવ્યા છે. એ મુદ્દો ભટકવા માંગતા નથી. તદુપરાંત તેમણે ચેતર વસાવે જે રાજકારણ છોડવાનો જે વાત કરી તેમાં પણ મને કીધું હતું કે દરેક વ્યક્તિને પોતાનો અધિકાર હોય છે અલગ રાજ્યની માંગ કરવાની, અલગ પોતાનો મુદ્દો મૂકી શકતા હોય છે. તેમજ એ મુજબ ચેતર વસાવાએ તેમનો મુદ્દો મૂક્યો. ત્યારે જોવું રહ્યું કે ચેતર વસાવાની માંગ પર કોંગ્રેસ પણ એને સમર્થન કરે છે કે કેમ અને કલેક્ટર નેહા કુમારી પણ વિરુદ્ધ પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં લોકો સફળ નીવડે છે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.